આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે એનડીએ સરકારનું વર્ષ 2024-25નું અંદાજપત્ર સંસદમાં રજૂ કર્યું. કઠોળ તેલીબિયામાં સ્વનિર્ભરતા ઉપર ખાસ ભાર મૂકાશે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કુલ 3 કરોડ નવા આવાસ બંધાશે. કામકાજી મહિલાઓ માટે શહેરોમાં છાત્રાલયો બનાવાશે. યુવાનોને 500 ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશીપ ઉપર રખાશે. પ્રથમ વર્ષે માસિક 5,000 સરકાર અને 6,000 કંપની તરફથી અપાશે. કર્મચારી ભવિષ્ય નિધિમાં પહેલીવાર નોંધણી કરાવનારને 5,000ના 3 હપ્તામાં કુલ 15,000 સહાય અપાશે. રાજ્યમાં ચાંદીપુરાની બીમારીને કાબૂમાં લેવા સરકારે સઘન કામગીરી હાથ ધરી અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટ્યું. કચ્છ ડાંગમાં સાર્વત્રિક વરસાદ. રાજ્યના 31 જળાશયો હાઈ એલર્ટ ઉપર. સમાચાર વિગતવાર. નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું છે કે મુશ્કેલ સમયમાં પણ ભારતનું અર્થતંત્ર ચમકી રહ્યું છે. આજે સંસદમાં સતત 7મી વાર કેન્દ્ર સરકારનું વર્ષ 2024-25નું અંદાજપત્ર રજૂ કરતા તેમણે જણાવ્યું હતું કે સરકારનું ધ્યાન ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો ઉપર રહેશે. સરકાર નોકરીની તકો વધારશે. અંદાજપત્રની 6 મુખ્ય રજૂઆતો રજૂ કરતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે જેમને પહેલી નોકરી માટે 1 લાખ રૂપિયાથી ઓછો પગાર હશે તેમને પહેલીવાર કર્મચારી ભવિષ્ય નિધિ EPFOમાં નોંધણી કરાવનારને 3 હપ્તામાં 15,000 રૂપિયાની સહાય અપાશે. આ યોજનાનો લાભ લગભગ 2 કરોડ 10 લાખ યુવાનોને મળશે. તેમણે સરકારી યોજનાઓનો કોઈ લાભ ન મળતો હોય તેવા દેશભરની સંસ્થાઓમાં 1 લાખ યુવાનોને ઉચ્ચ અભ્યાસ માટે લોન આપવાની જાહેરાત કરી છે. તેમાંથી 3% સરકાર ભોગવશે. ખેડૂતો માટેની સહાય જાહેર કરતાં શ્રીમતી નિર્મળા સીતારમણે જણાવ્યું હતું કે જમીન નોંધણીમાં 6 કરોડ ખેડૂતોની માહિતી લાવવામાં આવશે. 5 રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. દેશમાં સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઔદ્યોગિક એકમો MSME અને ઉત્પાદન ઉપર ખાસ ધ્યાન અપાશે. મુદ્રા લોનની મર્યાદા 10 લાખથી વધારીને 20 લાખ કરવામાં આવી છે. દેશની 500 ટોચની કંપનીઓમાં 5 કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ ઉપર રખાશે, જેમાં 5,000 રૂપિયા ભથ્થું અને 6,000 રૂપિયા એકમ સહાય અપાશે. મહિલાઓ અને યુવતીઓને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. તેમણે જણાવ્યું હતું કે કામકાજી મહિલાઓ માટે નવા છાત્રાલયો ઊભા કરાશે અને 1,000 તાલીમ સંસ્થાઓ સ્થાપવામાં આવશે. કૃષિ સંશોધન ઉપર ખાસ ભાર મૂકાશે અને કઠોળ તેલીબિયાની બાબતમાં સ્વનિર્ભરતા લાવવા ખાસ ધ્યાન અપાશે. શ્રીમતી સીતારમણે કહ્યું કે મોંઘવારી 4% સુધી લાવવા પ્રયાસો કરાશે અને ઘરવિહોણા નાગરિકો માટે 3 કરોડ નવા આવાસો બાંધવામાં આવશે. નાણામંત્રીએ PM શહેરી આવાસ યોજના માટે 10 લાખ કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરી છે. સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવાના રાજ્યોને પ્રોત્સાહન આપવામાં આવશે. 1 કરોડ ઘરો માટે PM સૂર્યઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરાઈ છે. મહિલાઓના નામે નોંધણી ઉપર સ્ટેમ્પ ડ્યુટીમાં રાહતની દરખાસ્ત પણ કરાઈ છે. સોના ચાંદી ઉપરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% અને પ્લેટિનમ ઉપર 6.4% કરવામાં આવી છે. તેમણે ગ્રામીણ આંતરમાળખા સહિત ગ્રામ વિકાસ માટે 2,66,000 કરોડ રૂપિયાની જોગવાઈ સૂચવી છે. વર્ષ 2024-25માં નાણાકીય ખાધ કુલ રાષ્ટ્રીય ઉત્પાદનના 4.8% અંદાજવામાં આવી છે, જ્યારે દેશના આંતરમાળખાના વિકાસ માટે 11,11,000 કરોડ રૂપિયાનો મૂડી ખર્ચ કરવાની દરખાસ્ત કરાઈ છે. વર્તમાન એનડીએ સરકારનું પહેલું અંદાજપત્ર રજૂ કરતા નાણામંત્રીએ કહ્યું હતું કે અંદાજપત્રમાં વિકસિત ભારતને નજર સમક્ષ રાખીને કુલ 9 પ્રાથમિકતાઓ નક્કી કરાઈ છે. તેમાં ખેતીમાં ઉત્પાદકતા વધારવા અને કુદરતી સંજોગોનો સામનો કરે તેવી બનાવવા, યુવાનોની કાર્યકુશળતા વધારવા, માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય, શહેરી વિકાસ, ઉત્પાદન અને સેવા ક્ષેત્રમાં સુધારો, ઉર્જા સલામતી, આંતરમાળખાકીય વિકાસ, નાવીન્ય, સંશોધન અને વિકાસ તથા નવી પેઢીમાં સુધારા ઉપર ધ્યાન અપાશે. શ્રીમતી સીતારમણે વ્યક્તિગત કરદાતાઓને રાહત આપી છે. આજે રજૂ કરેલા બજેટમાં નવી કર વ્યવસ્થા હેઠળ પગારદાર કર્મચારીઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 રૂપિયાથી વધારીને 75,000 રૂપિયા કરવામાં આવ્યું છે. સરકારે નવી કર વ્યવસ્થા હેઠળ કર માળખામાં ફેરફાર કર્યો છે. 3 લાખ રૂપિયા સુધીની આવક ઉપર કોઈ કર નહીં લાગે. 3 લાખથી 7 લાખ રૂપિયા સુધીની આવક ઉપર 5%, 7 લાખથી 10 લાખ રૂપિયા સુધીની આવક ઉપર 10% અને 10 લાખથી 12 લાખ રૂપિયા સુધીની આવક ઉપર 15% વેરો લાગશે. 12 લાખથી 15 લાખ રૂપિયા કમાનાર વ્યક્તિએ 20%ના દરે આવક વેરો ચૂકવવો પડશે અને 15 લાખ રૂપિયાથી વધુની આવક ઉપર 30% વેરો લાગશે. ગુજરાત ઉદ્યોગ અને વેપારી મહામંડળે કેન્દ્રીય બજેટને આવકાર્યું છે.
બજેટ અંગે પ્રતિક્રિયા આપતા મહામંડળના પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું કે કર માળખાના સરળીકરણ સહિતની જાહેરાતો આવકાર્ય છે. એકંદરે આ બજેટ દેશના અર્થતંત્રને વૃદ્ધિના માર્ગે લઈ જશે. શ્રી એન્જિનિયરે વધુમાં આ પ્રમાણે જણાવ્યું હતું. ગુજરાતની ઇકોનોમીમાં ડાયમંડ બિઝનેસનો ઘણો મોટો ફાળો અને સપોર્ટ. એમણે ડાયમંડ બિઝનેસ માટે જે પોઝિટિવ વલણથી ડીસી આપ્યું છે એ ખૂબ જ આવકાર્ય સ્ટેપ છે. બીજું, ગુજરાતનો બેકબોન છે MSME અને ગુજરાત એક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપિંગ હબ છે બધા માટે. તો જે MSMEને સપોર્ટ આપ્યો છે એનાથી પણ ઘણો ફાયદો ગુજરાતને મળશે. ઓવરઓલ ઇન્ડસ્ટ્રી લેવલે જોઈએ તો ગુજરાતને આ બજેટથી ખાસું ડેવલપમેન્ટ આવશે અને ગુજરાત માટે આ ખૂબ આવકાર્ય બજેટ છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ધાણીખૂટ ગામમાં 4.5 વર્ષીય બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણ દેખાયા હતા. હાલમાં આ બાળક વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જિલ્લામાંથી ચાંદીપુરાનો શંકાસ્પદ એક કેસ નોંધાતા નેત્રંગ આરોગ્ય વિભાગની 15 ટુકડી સાથે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર A.N. સિંહ ધાણીખૂટ ગામમાં સર્વે સહિત દવા છંટકાવની કામગીરી હાથ ધરી હતી. ભાવનગરમાં સરતાનપર ગામમાં 5 વર્ષીય બાળકીના ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બાળકીના નમૂના તપાસ માટે પુણે ખાતે મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ તંત્રએ તળાજા તાલુકામાં 1570 કાચા મકાનમાં ડસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસી રહેલા વરસાદનું જોર આજે ઘટ્યું છે, જ્યારે કચ્છ, નવસારી અને ડાંગમાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં પણ લાંબા સમય બાદ વરસાદે હાજરી આપી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ આજે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 100 જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. કચ્છ જિલ્લાના નખત્રાણામાં સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લાના લખપત, રાપર, અબડાસા પંથકમાં પણ વરસાદ થયાના અહેવાલ છે. મંથલ પાસે નખત્રાણા લખપત રાજ્ય ધોરીમાર્ગ, જડોદર પાસે નખત્રાણા નલિયા રાજ્ય ધોરીમાર્ગ સહિત વિવિધ તાલુકાના આંતરિક માર્ગ બંધ થઈ ગયા છે. દક્ષિણ ગુજરાતના ખેરગામ, પારડી, વઘઈ, સુબીર, વાંસદા, પલસાણા, ધરમપુર પંથકમાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં થયેલા ભારે વરસાદના કારણે દેવભૂમિ, દ્વારકા અને જૂનાગઢ જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. દ્વારકાના ધડેચી ગામમાં NDRFની ટીમ દ્વારા પાણીમાં ફસાયેલા 15 લોકોને બચાવી લેવાયા છે. અમારા પ્રતિનિધિ કરણ જોશીના જણાવ્યા મુજબ ધડેચી ગામના ખેતરોમાં વરસાદી પાણી ભરાતા 15 લોકો ફસાયા હતા. NDRF દ્વારા તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ગઈકાલે સૌથી વધુ 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે ઓખા મંડળને પીવાનું પાણી પૂરું પાડતા ભીમગજા ડેમ, મીઠી ખારી તળાવો ઓવરફ્લો થયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે જિલ્લાના કુલ 15માંથી 9 ડેમ ઓવરફ્લો થયા છે. દરમિયાન અલગ અલગ જગ્યાએથી 19 લોકોને બચાવવામાં આવ્યા છે અને 85 લોકોનું સ્થળાંતર કરાયું છે. જિલ્લાના કુલ 11 રોડ રસ્તાઓ બંધ થયા છે. અહીં રાષ્ટ્રીય ધોરીમાર્ગ દ્વારકા સોમનાથ, રાજ્ય ધોરીમાર્ગ ભાટિયા ભોકાત, કલ્યાણપુર પોરબંદર પણ અસરગ્રસ્ત થયા છે. હાલમાં કલ્યાણપુર પંથકની 8 બસના રૂટ બંધ થયા છે. જિલ્લાના ધડેચી ગામમાં NDRFની ટુકડીએ બચાવ કાર્ય દરમિયાન 15 લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ 44% વધુ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 66% વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે રાજ્યના 31 જળાશયો સંપૂર્ણ છલકાઈ જતા હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પરિણામે દમણગંગા, ઉકાઈ, રાણા, ખીરસરા, વેણુ, ઉમિયાસાગર, ઓજત વિયર વંથલી, ઓજત વિયર તથા સરદાર સરોવર સહિતના 8 જળાશયોમાં 15,000 ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 55% જેટલો જળ સંગ્રહ થયો છે, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 46.40% જેટલો જળ સંગ્રહ થયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે NDA સરકારનું વર્ષ 2024-25નું અંદાજપત્ર સંસદમાં રજૂ કર્યું. કઠોળ તેલીબિયામાં સ્વનિર્ભરતા ઉપર ખાસ ભાર મૂકાશે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કુલ 3 કરોડ નવા આવાસ બંધાશે. કામકાજી મહિલાઓ માટે શહેરોમાં છાત્રાલયો બનાવાશે.
યુવાનોને 500 ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશીપ ઉપર રખાશે. પ્રથમ વર્ષે માસિક 5,000 સરકાર અને 6,000 કંપની તરફથી અપાશે. અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટ્યું. કચ્છ ડાંગમાં સાર્વત્રિક વરસાદ, રાજ્યના 31 જળાશયો હાઈ એલર્ટ ઉપર. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.